હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. હું એક ગુજરાતી ચેનલમાં. દાખલા નંબર 16. પ્રથમ બે પદોનો સરવાળો 4 છે. એટલે કે ધારો કે પ્રથમ બે પદ એ અને AR છે, તો A પ્લસ AR બરાબર 4 તથા પાંચમું પદ એ ત્રીજા પદ કરતાં 4 ગણું છે. તો A5 એટલે કે ARની 4 ઘાત 4 ARનો સ્ક્વેર, એ જતા રહે, R સ્ક્વેર એટલે કે 4માંથી 2 વધે, તો R સ્ક્વેર બરાબર 4. તો R બરાબર ±2. તે પછી A પ્લસ A અને AR બરાબર ખાલી જગ્યા. આપેલ કિંમતની આમાં મૂકીએ કે 1માં કિંમત મૂકીએ. A પ્લસ A(2) બરાબર 4. તો 3A બરાબર 4. તો A બરાબર +4 અથવા બે સરવાળો માઇનસ છે એટલે કે -4. તો અહીં માઇનસ આવે તો પ્રથમ પદ આપણું મળે -4/3. તો એ પરથી AR ને ARનો સ્ક્વેર એ -4/3 -8/3 -16/3 મળે. ધારો કે જો R છે એ માઇનસ હોય તો A પ્લસ AR બરાબર -4. તો A -2A -4. તો A બરાબર 4 મળે. તો તે પરથી AR ને ARનો સ્ક્વેર 4 -8 ને 16 મળે. દાખલા નંબર 17. શ્રેણીના ચોથા, 10મા અને 16મા પદ અનુક્રમે X, Y અને Z છે. એટલે કે A4 બરાબર X બરાબર A3, A10 બરાબર AR ને 9 ઘાત બરાબર Y તથા A16 એટલે કે AR ની 15 ઘાત બરાબર Z. તો સાબિત કરો કે X² બરાબર Y² બરાબર X × Z. તો જવાબ બરાબર X એટલે કે ARનો ક્યુબ તથા Z એટલે કે AR ની 15 ઘાત. તો A² R 180 વર્ગને બહાર લઈ જઈએ તો AR ની 9 ઘાતનો વર્ગ, પણ AR ની 9 ઘાત એટલે કે Y નો વર્ગ. એટલે કે થઈ ગયું સાબિત કે ડાબા બરાબર જબા. દાખલા નંબર 18. 888 888 અપ ટુ n પદ સુધીનો સરવાળો શોધો. એટલે કે 8 + 88 + 888 અપ ટુ n સુધી. 8 કોમન કાઢીએ તો 1 + 11 + 111 + અપ ટુ n સુધી. અહીં 9 વડે ગુણીએ તથા 9 વડે ભાગીએ તો 9 + 99 + 999 + અપ ટુ n સુધી 8/9. અને 10 - 1 + 10નો સ્ક્વેર -1 + 10નો ક્યુબ -1 ક્યાં સુધી? તો કે n સુધી. આ સમાંતર શ્રેણી બને, આથી કંઈ લખાય. સમગુણોત્તર શ્રેણી પણ બને છે, આથી લખાય.
પહેલું પદ છે 10 તથા 10 ની n ઘાત -1 અપોન 10 -1 છેલ્લું પદ છે n, જે બાદ કરીએ તો ફાઇનલ આન્સર અહીંથી 10 બહાર જવા દઈએ તો 80, અહીં 10 - 1 એટલે કે 9, એને પણ બહાર જવા દઈએ. 10 ની n ઘાત -1 આ 8 ની અંદર ગુણીએ તો 8n અપોન 9. દાખલા નંબર 19. આપેલા પદોના સંગત પદોનો ગુણાકારનો સરવાળો શોધો. એટલે કે 2 × 128 એટલે કે 256, 4 × 32 એટલે કે 128, 8 × 8 એટલે કે 64, 16 × 2 એટલે 32, 32 × 1/2 એટલે કે 16. તો તેમાંથી પ્રથમ પદ મળે આપણે 256, r મળે એટલે કે 128 ભાગ્યા 256 એટલે કે 1/2 મળે, તથા n પદ એટલે કે 1 2 3 4 અને 5 પદો મળે. તો 5 પદોનો સરવાળાનું સૂત્ર કરીએ, જે r છે એ 1 કરતાં નાનો હોવાથી 256 (1 - 1/2 ની n ઘાત એટલે કે n બરાબર 5 અપોન 1 - 1/2. 256 એકમાંથી અડધું જાય તો અડધું વધે, તથા 2 5 ની અંદર ઘાત લઈ જઈએ તો 1 ની 5 ઘાત, 2 ની 5 ઘાત, લસા લઈએ તો 2 ની 5 ઘાત માઇનસ 1 ની 5 ઘાત અપોન 2 ની 5 ઘાત. એટલે 256 ને 2 ની 8 ઘાત લખાય, આ બે ઉપર જાય એટલે કે 2, તથા 2 ની 5 ઘાત -1 અપોન 2 ની 5 ઘાત. આ 9 ઘાત થઈ, અહીં 9 ઘાત થાય તો અલગ કરીએ તો 2 ની 5 ઘાત ઇન્ટુ 2 ની 4 ઘાત, 2 ની 5 ઘાત -1 અપોન 2 ની 5 ઘાત. આ બે પદ ઉડી જાય તો ફાઇનલ આન્સર 2 ની 4 ઘાત, 2 ની 5 ઘાત -1, 2 ની 4 ઘાત એટલે કે 16, તથા 2 ની 5 ઘાત એટલે 32 - 1 એટલે કે 31. તો સરવાળો ગુણાકાર થાય 496. દાખલા નંબર 20. આપેલા શ્રેણીને સંગત પદોનો ગુણાકાર હોય સમગુણોત્તર શ્રેણી દર્શાવે છે તેમ સાબિત કરો. ત્યાંથી a1 એટલે કે a ઇન્ટુ a, તો એના પરથી r મળે તો ar અપોન ar બરાબર r મળે ar નો સ્ક્વેર અપોન ar ઇન્ટુ ar. તો અહીં કહી શકાય કે r બરાબર r એટલે કે આ બે સમાન મળે છે, r1 ને r2. આથી કહી શકાય કે આપેલ શ્રેણી સમગુણોત્તર શ્રેણીમાં છે. વિડીયો ગમ્યો તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા પ્રશ્ન સાથે, ત્યાં સુધી બાય બાય.